શ્રીરાજ સાડી આજે અનોખી સાડી લઈને આવ્યા છે. સાડીની વાત કરીએ ને તો એકદમ યુનિક સાડી રહેવાની છે અને જોરદાર પલ્લુ સાથે કપડાનું કોમ્બિનેશન અને કલરનું કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાનું છે. સાડીની આપણે એક પીસ ઓપન કરશું પણ કલર એના જોરદાર છે ને સાડી બહુ જોરદાર છે. એક પીસ આપણે ઓપન કરશું. આજે આપણે યલો કલર ને બાટલી કલરનો પીસ ઓપન કરવાના છે. બહુ મસ્ત છે. યલો મેથી કલર રહેવાનો છે અને બાટલી કલરનો પીસ રહેવાનો છે અને એકદમ યુનિક ડિઝાઇન છે. મેં કીધું અનોખી ડિઝાઇન છે આ વખતે તો આપણે સાડીમાં બહુ જોરદાર સાડીનો ડિઝાઇન આવી ગઈ છે ને. કપડાની વાત કરીએ ને તો કપડું બહુ જોરદાર છે. આપણે ગજી સીટનું કપડું રહેવાનું છે અને આખી મસ્ત લગડી પટ્ટા સાથે રેસાની સાથે એકદમ વણાંકનું ફિનિશિંગ સાથે સાડીનો લુક બહુ જોરદાર આવી ગયો છે. આપણે એક પીસ ઓપન કરીએ છીએ. મેથી કલર છે અને બાટલી કલરનો પીસ છે અને સાડીનો કોન્સેપ્ટ એટલો જોરદાર અને યુનિક આપી દીધો છે. તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત આપી દીધો. જો બાંધણીનો પલ્લુ આપ્યો છે એ બધું વણાક સાથે છે. જોતા એમ લાગતું હશે કે અલગ પલ્લુ છે પણ અલગ નથી. આપણે સાડીની સાથે સાથે આપણે વણાકનું કામ લઈ લીધું છે બાંધણીના પલ્લુ સાથે અને પટોળાની ડિઝાઇન સાથે એકદમ ગજી સીટના કપડામાં ખૂબ મસ્ત લગડી પટ્ટાવાળી સાડી રહેવાની છે. સાડીનો કોન્સેપ્ટ એ જોરદાર છે ને સાડી યુનિક એ છે બહુ મસ્ત. સાડીની વાત કરીએ તો બધું ફિનિશિંગ વાળું કામ આવશે. કોઈ ઉપર ચલું નહીં. જો તમે લગડી પટ્ટામાં છે ને આપણે રેસાનું કામ એ કેટલું મસ્ત ફિનિશિંગ વાળું આપેલું છે અને લગડી પટ્ટાનું કામ એ બહુ મસ્ત છે અને ફૂલ ફિનિશિંગ વાળું. જો તમે પાછળની સાઈડ બધું ફિનિશિંગ વાળું એની પર કાપડ બેસાડી દીધું લગડી પટ્ટા ઉપર એટલે બહુ જોરદાર કામ રહેવાનું છે. ફિનિશિંગ વાળું કામ છે અને મેં કીધું તેમ બાંધણીનો પલ્લુ આવે છે ને તો બાંધણીનું કામ એ તો બધું ફિનિશિંગ વાળું છે. પણ આપણે આગળની સાઈડ તમે જોઈ શકો છો બધું વણાકનું બહુ મસ્ત કામ રહેવાનું છે અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો બધું વણાકનું છે. આપણે કોઈ ઉપર ચલું નહીં આવે અને આખી સાડી આપણે છે ને ગજી સિલ્ક કપડામાં બેહાડી છે. ડિઝાઇન પટોળાની કેટલી જોરદાર લાગે છે તમે જોઈ શકો છો ને અને કલર કોમ્બિનેશન કેટલો જોરદાર આપી દીધો. યુનિક કલર આપી દીધો છે. અનોખો કલર આવી ગયો છે. જો તમે આ બોર્ડર એટલી મસ્ત વણાકવાળી છે ને એ ફૂલ ફિનિશિંગ વાળી આવશે. તમે જોઈ શકો કોઈ ઉપર ચલું કામ નહીં આવે. ફૂલ ફિનિશિંગ વાળું કામ આવવાનું છે અને જે સાડી આપણે પટોળાની ડિઝાઇન છે ને એ ફૂલ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ને ફૂલ ફિનિશિંગ વાળી રહેવાની છે અને સાડીની અંદર પટોળાની ડિઝાઇન તો છે જ તે પણ અંદર આપણે બુટ્ટાનું કામ છે ને બુટ્ટીનું એ હોતે વણાકમાં જ આવશે. કોઈ ઉપર ચડવું કામ નહીં એટલે ફૂલ ફિનિશિંગ વાળી સાડી રહેવાની છે. એકદમ મેરેજમાં ગજે સીટના કપડામાં પહેરવાની તો મજા જ આવે. તમે જોઈ શકો છો આરામથી તમારે છે ને પાટલી પડી જાય ને એવું કપડું છે. જો તમે બતાવું જો તમે આરામથી તમને પાટલી પડી જાય ને એવું ગજી રીતના કપડામાં લગડી પટ્ટા સાથે બાંધણીના પલ્લુ સાથે યુનિક સાડી છે. તો જે બહેનોને સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો જો તમે કેટલો મસ્ત કોન્સેપ્ટ છે. ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો. આખી સાડી પટોળાની ડિઝાઇન છે ને આપણે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન આવે ને એ ડિઝાઇન છો બેનું. કોઈ ઓલું પટોળો ચાલુ પટોળાની ડિઝાઇન નથી. એકદમ આપણે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન આવે ને આપણે 20,000 ને 15,000ની પટોળાની ડિઝાઇન આવે ને એ આપણે આ ડિઝાઇન બેસાડી છે આમાં. એટલે સાડીનો લુક છે ને ઓર આવે કારણ કે ચાલુ ડિઝાઇનમાં તો લુક ન આવે એટલો છે ને ઓરિજિનલ પટોળાની ડિઝાઇન હોય ને એવો લુક આવે. જો કેટલો મસ્ત લુક આવે છે ને સાડીનો અને કલર કોમ્બિનેશન બહુ જોરદાર છે અને બ્લાઉઝમાં તો કાંઈ ઘટે જ નહીં. જોવો તમે બ્લાઉઝ કેટલું મસ્ત છે. બ્લાઉઝ આપણે પ્યોર ગજી સિલ્કનું બ્લાઉઝ આપી દીધું છે. જેવી સાડીનું કપડું છે ને એવું સેમ બ્લાઉઝનું કપડું બહુ મસ્ત છે. પ્યોર ગજી સિલ્કનું કપડું રહેવાનું છે એકદમ મસ્ત. એની જે આ ફૂલડીવાળી ડિઝાઇન છે એ બધું આપણે વણાકનું કામ આવવાનું છે અને આ બોર્ડર છે ને એ પણ આપણે વણાકની સાથે જ આવવાની છે. તમને બતાવું છું જો એક આપણે બધું મસ્ત ગજી સિલ્કના કપડામાં બ્લાઉઝ કેટલું સુપર લાગે છે કારણ કે બોર્ડર જેવું બ્લાઉઝ આપી દીધું ને કાંઈ ઘટે જ નહીં. સોને પર સુહાગા એ ટાઈપની વાત થઈ ગઈ કારણ કે એટલું મસ્ત ડાર્ક કલરનો બ્લાઉઝમાં આટલું મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ ઓરિજિનલ પટોળાની પેટર્ન અને પ્લસ આપણે બાંધણીનો પલ્લુ એટલે કંઈ ઘટે જ નહીં. તો જે બેનોને સાડીનું કોન્સેપ્ટ અને સાડીનું લુક વાઇઝ અને કપડું ફેબ્રિક ગજી સિલ્કનું કપડું રહેવાનું છે તો જેને ગમ્યું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. હવે આપણે એના કલર જોશું. કલર મેં કીધા બહુ મસ્ત સુપર કલર આવી ગયા છે. બધા કલર કોમ્બિનેશન જોવો તમે. આપણે આખો પેકે પેક પીસ કેટલો જોરદાર ફૂલ ફિનિશિંગ વાળું કપડું એટલું મસ્ત સોફ્ટ છે. ગજી સિલ્કનું કપડું રહેવાનું છે. જો બીટ અને ગાજરી કલરનું કલર કોમ્બિનેશન કેટલું જોરદાર લાગે છે અને આ આપણે છે ને પલ્લુ આવશે અને આખી સાડીનો કોન્સેપ્ટ આ રીતના આવશે અને જેવું આપણે પલ્લુ હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે. એટલે એમાં કંઈ ઘટે નહીં. ડાર્ક કલરનું બ્લાઉઝ આવે ને એટલે જોરદાર લાગે સાડીનો લુક. જો બધા કલર કોમ્બિનેશન જોરદાર આવશે. પિસ્તા કલરમાં ઝેરી ગ્રીન કલરનો પીસે જોરદાર લાગે છે. જો તમે
લગડી પટ્ટાનું કામ છે ને એટલું ફિનિશિંગ વાળું છે ને આપણે બેક સાઈડ એની ઉપર છે ને પટ્ટો ચડાવી દીધો છે એટલે ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે. બધા કલર નીચે આપું છું, જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા રહેજો, કારણ કે ખૂબ મસ્ત મેરેજમાં આપણે ઓરિજિનલ પટોળાની શોખે પૂરો થઈ જાય, બાંધણીનો કોન્સેપ્ટ એ પૂરો થઈ જાય અને પ્યોર ગજીના કપડામાં સાડીનો લુક રહેવાનો છે. તો ફટાફટ બેનું સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અત્યારે છે ને બધાને વર્કવાળી ઓછી ગમે, આવી રીતના સિમ્પલ ને સોબર લુક વાઇઝ એકદમ હેવી લાગે. જો આ તો મેરેજનું પાનેતર થાય ને એ ટાઈપનો કલર કોમ્બિનેશન જોરદાર છે. તમે જોઈ શકો છો ઓફ વ્હાઇટ કલરમાં ખૂબ મસ્ત આપણે પટોળાની ડિઝાઇન કેટલી નેવી બ્લુ કલરની આપી છે, સુપર કલર છે. એમાં આપણે રાણી કલરનો પલ્લું આપી દીધું છે, રાણી કલરનું બ્લાઉઝ આવશે એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. તો આ કલર જોરદાર છે, જે બહેનોને પાનેતર માટે ચુંદડી માટે જોતા હોય ને એની માટે આ બહુ મસ્ત વસ્તુ છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો બુક કરાવતા રહેજો. જો તમે રામા કલરના પીસમાં રાણી કલરનો પલ્લો આપી દીધો છે ને એટલે રાણી કલરનું બ્લાઉઝ આવશે, એમાંય કાંઈ ઘટે નહીં. કલર કોમ્બિનેશન તો બહુ મસ્ત છે, પણ સાડીનો લુક જ એટલો ડિફરન્ટ આપી દીધો છે ને તો સાડી ન લેવી ને તો લેવાનું મન થઈ જાય. જો આપણે મેથી કલરમાં રાણી કલરનો કોમ્બિનેશન એ બહુ જોરદાર આપી દીધું છે અને એનું બ્લાઉઝ એ આપણે રાણી કલરનું આવશે. એટલે જેમ આપણે જેવો પલ્લું હશે ને એવું સેમ આપણે બ્લાઉઝ આવશે. એટલે તમે વિચાર કરી લો કે બ્લાઉઝ ડાર્ક કલરનું પ્યોર ગજી સિલ્કનું કપડું આવશે ને એટલે જોરદાર લાગવાનું છે બ્લાઉઝનું હતું. જો તમે હવે આપણે છે ને બધા પીસ નીચે આપી દીધા છે, એના છે ને આપણે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો, કારણ કે પ્યોર ગજી કપડામાં એકદમ લગડી પટ્ટા સાથે અને બાંધણીના પલ્લુ સાથે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે અને એકદમ મસ્ત યુનિક સાડી આવી ગઈ છે, જે ચાંદલા ચુંદડી અને શ્રીમદમાં અને નાના મોટા પ્રસંગમાં આપણે દેવી હોય ને એમાંય ચાલે એવી છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે અને યુનિક ડિઝાઇન આવી ગઈ છે. જો તમે છે ને મસ્ત. તો જે સાડીનો કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી ઇન્સ્ટા આઈડી ને યુટ્યુબ ચેનલ લાઈક ન કરી તો લાઈક કરી લેજો, શેર કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.